પ્રકરણ 8 સંકલનનો એક ઉપયોગ એની અંદર આગળ વધીએ. અત્યારે જે દાખલાઓ ગણીએ છીએ આ દરેક દાખલા જે છે જૂની ટેક્સ્ટબુકના અને જે લેવલના પ્રશ્નો છે, બરાબર છે. તો સૌથી પહેલો દાખલો જોઈએ તો આપણને આપેલું છે કે વર્તુળ છે x² + y² - 2ax = 0 પર વલય છે y² = ax. એ જે છે ધન એમના વડે પ્રથમ ચરણની અંદર જે આવૃત પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો તો x² - 2ax જે છે એને સાથે લખીએ તો આને x - h આખાનો વર્ગ + y - k આખાનો વર્ગ = r² સ્વરૂપમાં ફેરવીએ છીએ. અથવા તમે 11મા ધોરણની અંદર શાંકઓમાં ભણી ગયા હતા, બરાબર છે. x² + y² + 2gx + 2fy + c = 0 હોય તો કેન્દ્ર જે છે -g - f અને ત્રિજ્યા જે છે √g² + f² - c. એ પ્રમાણે ડાયરેક્ટ લખતા ફાવે તો પણ તમે શોધી શકો. સંકલનની અંદર આપણે આ સ્વરૂપના દાખલાઓ જોયેલા છે. આને પ્રથમ પદ અને મધ્યમ પદ લઈએ તો અંતિમ પદ જે છે એ થશે a². તો બંને બાજુ a² ઉમેરી દઈએ, બરાબર છે. x² - 2ax + a² + y² એઝ ઇટ ઇઝ. જમણી બાજુ પણ a². તો આ થઈ જશે x - a² + y², અથવા તો આને લખવું હોય તો લખી શકાય કે y - 0² = a². તો આ જે છે વર્તુળ છે જેનું કેન્દ્ર છે a0 અને ત્રિજ્યા a જેટલી. એ ધરાવતું વર્તુળ છે. ચાલો હવે y² = ax આપણને ખબર છે કે y² = ax એ x અક્ષ પ્રત્યે સમમિત પરવલય છે. છેદ બિંદુ શોધી કાઢીએ. છેદ બિંદુ માટે y² ની જગ્યાએ ax મૂકી દઈએ. છેદ બિંદુ માટે y² = ax ને વર્તુળના સમીકરણમાં મૂકીએ. તો આપણને મળશે x² + ax - 2ax = 0. તો બાકી રહેશે x² - ax = 0. x કોમન, બાકી રહેશે x - a. પહેલી શક્યતા x જે છે 0, અથવા બીજી શક્યતા કે x જે છે એ છે a. x બરાબર 0 આપણે અહીંયા મૂકીએ, બરાબર છે. તો આપણને મળશે કે y = 0 અને x બરાબર a અહીંયા મૂકીએ તો y² = a², અને એટલે જ y જે છે a + a અથવા -a હોય. તો બેઝિકલી અહીંયા આપણને છે ને 3 છેદ બિંદુ મળે છે. 3 છેદ બિંદુઓ લખવા બેસીએ તો છેદ બિંદુઓ છે 0 0, a a અને a - a મળે. તો આપણે રફ આકૃતિ દોરી દઈએ, બરાબર છે.
चलो સૌથી પહેલા એક કામ કરી દઈએ, વર્તુળ દોરી દઈએ. બરાબર છે. હવે વર્તુળ માટે કેન્દ્ર છે A0, ત્રિજ્યા જે છે એ જેટલી, એટલે અહીંયા ઉગમ બિંદુ હશે. બરાબર છે. કેન્દ્ર પણ ધન x અક્ષ પર જ આવેલું છે. પછી પરવલય આપણને ખ્યાલ છે કે ધન x અક્ષ પ્રત્યે સમમિત. અહીંયા હશે બિંદુ એ એ, આ બાજુ હશે બિંદુ એ માઇનસ એ. આ બંનેમાંથી પસાર થતો હોય એવો પરવલય આ પ્રમાણે આકૃતિ બને. બરાબર છે. આ છે y² = ax. અને વર્તુળ જે છે એ લખીએ આપણે, તો એ છે x - a² + y² = a². ઘેરાયેલ પ્રદેશ જે છે આપણને કીધેલું છે કે આ બંનેની વચ્ચે પહેલા ચરણમાં જે ક્ષેત્રફળ છે તે, એટલે કે આ જે ક્ષેત્રફળ છે આ આપણે શોધવાનું છે. પહેલા ચરણનું કીધેલું છે એટલે માત્ર આ જ શોધીશું, અન્યથા આ ભાગ પણ લેવો પડે. બરાબર છે. તો હવે બંને સમીકરણને ધ્યાનથી જોઈએ તો અહીંયાથી y ને કરતા બનાવવા સહેલા પડે. બરાબર છે. અને એટલે જ આપણે x ની લિમિટ લઈશું. બરાબર છે. આ જે છે રેખા x = 0, અહીંયાથી પસાર થતી રેખા આપણે લઈ લઈએ જો, તો આ થઈ જશે x = a. x = 0 થી x = a માં વર્તુળ વડે ઘેરાયેલ પ્રદેશ જો આપણે શોધી કાઢીએ તો આ આખો પ્રદેશ મળે. બરાબર છે. જો MCQ માં હોય તો ધ્યાનથી જોઈએ તો આ બંને કેન્દ્રમાંથી પસાર થાય છે. બંને વ્યાસ છે એટલે 4 સરખા ભાગ થાય તો આ સીધું ડાયરેક્ટ જ મળી જાય. બરાબર છે. πr²/4. પછી આ જે ભાગ છે એ દૂર કરવો છે આપણે. જરૂરી ક્ષેત્રફળ માટે આ ભાગ દૂર કરવો પડે. આ બીજું કંઈ નહીં પણ પરવલય વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. બરાબર છે. જો અહીંયા x ને કરતા બનાવવા સહેલા પડે એમ હોત તો આપણે લિમિટ y ની લેત. અત્યારે y ને કરતા બનાવવા સહેલા છે એટલે આપણે લિમિટ x ની લઈએ છીએ. આ વસ્તુ ખાસ સમજજો. બરાબર છે. ચાલો તો I = લખીએ તો x = 0 to x = a, y વર્તુળ માઇનસ y પરવલય. વર્તુળ માટે જે સમીકરણ આપેલું છે એમાંથી y ને કરતા બનાવીએ તો √a² - x - a² માઇનસ પરવલય માટે y ને કરતા બનાવીએ. બરાબર છે. તો એ થશે √ax. આ જોઈએ તો a² - x² સ્વરૂપ.
તો x/2 x ની જગ્યાએ હાલ આપેલા છે x - a. જે પદ આપેલું છે તે એઝ ઇટ ઇઝ a²/2 આ પદ છેદમાં હોય તો સંકલન થશે sin ઇન્વર્સ x - a upon a માઇનસ રૂટ a અચળ છે, બરાબર છે. પછી રૂટ x એટલે કે x⁻², સંકલન કરીએ તો x⁻³ upon 3/2 લિમિટ જે છે 0 થી a. ચાલો a મૂકીએ એટલે સૌથી પહેલું પદ જે છે 0 પ્લસ sin ઇન્વર્સ 0 પ્લસ માઇનસ આને અંશમાં લઈ લઈએ તો 2/3 a⁻³ ચાલો માઇનસ x છે ત્યાં 0 મૂકીએ તો હવે અહીંયા 0 મૂકીએ તો શું થશે 0 - a એટલે માઇનસ a, વર્ગ કરીએ તો a² - થઈ જશે 0 પ્લસ a²/2 અહીંયા 0 મૂકીએ તો 0 - a upon a એટલે 1, નિશાની માઇનસની, sin ઇન્વર્સ -1 અહીંયા 0 મૂકીએ એટલે આ આખું પદ 0. sin ઇન્વર્સ 0 ની કિંમત 0 છે એટલે અહીંયા બાકી રહે -2/3 a⁻³ માઇનસ આ બંને તો 0 છે, લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે, a²/2 ઇન્ટુ sin ઇન્વર્સ -1 એટલે કે -π/2 માઇનસ માઇનસ પ્લસ πa²/4 minus 2/3 a⁻³/2 πa²/4 એ બીજું કંઈ નહીં પણ આ વર્તુળ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ. કુલ ક્ષેત્રફળ શોધીએ તો πr² જેટલું, એક ચરણમાં ઘેરાયેલ ક્ષેત્રફળ જોઈએ તો એના કરતાં ચોથા ભાગનું πa²/4 એ આ થયું, અને એમાંથી આપણે આ ભાગ જે બાદ કરીએ છીએ આ પરવલયનું ક્ષેત્રફળ. તો માંગેલ ક્ષેત્રફળ લખીએ જો તો માંગેલ ક્ષેત્રફળ થશે I 3.14, તો કે અહીંયા a² છે એની કિંમત વધારે હશે એવું માનીને ચાલીએ તો πa²/4 minus 2/3 a⁻³/2. એનાથી આગળ વધીએ, y બરાબર x, y બરાબર 1 અને y = x²/4. તો એક કામ કરીએ, y = 1 તો સમક્ષિતિજ રેખા હશે, આ બંને જે છે એમનું છેદ બિંદુ શોધી કાઢીએ કે જેથી આપણને ખ્યાલ આવે કે y બરાબર 1 છે એ છેદ બિંદુની ઉપરથી પસાર થાય છે, છેદ બિંદુમાંથી પસાર થાય છે કે નીચેથી પસાર થાય છે, બરાબર છે. તો આપણને આકૃતિનો જરા વધુ સ્પષ્ટ ખ્યાલ આવે. y બરાબર x અને y = x²/4 ને સરખાવતા છેદ બિંદુ માટે, બરાબર છે. તો આપણને મળે છે કે x = x²/4. બીજા શબ્દોમાં કહીએ તો x² = 4x. પહેલી શક્યતા x જે છે 0 છે, x 0 હશે તો y પણ 0. ચાલો બીજી શક્યતા આપણે લઈએ છીએ કે x જે છે 0 નથી તો બંને બાજુથી કેન્સલ કરી શકાય, તો x જે છે મળે છે 4 જેટલા, y અને x સરખા તો y જે છે પણ 4 જેટલા જ મળે. તો છેદ બિંદુ આપણને 2 મળ્યા, 0 0 અને 4 4. આગળ વધીએ,
આકૃતિ દોરીએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ x²/4 જે છે એ આપણને ખ્યાલ છે કે y અક્ષ પ્રત્યે સમમિત હોય એવો પરવલય, બરાબર છે. આકૃતિ દોરીએ છીએ આ રફ આકૃતિ, y અક્ષની બંને બાજુનો આલેખ જે છે સરખો, બરાબર છે. પછી y બરાબર x રેખા જે આપણે દોરીએ છીએ એ તો આપણને ખબર છે કે આ પ્રમાણે હશે. ઉગમ બિંદુમાંથી પસાર થતી 45 અંશના ખૂણે, બરાબર છે. બંને છેદ બિંદુઓ પણ છે આપણી પાસે. આ જે છેદ બિંદુ છે આ છે 0 0 અને આ જે છેદ બિંદુ છે એ છે 4 4. તો જો બીજું કંઈ ન આપેલું હોત તો આ પ્રદેશ શોધવાનો થાત. ચાલો હવે y ઇઝ ઇક્વલ્સ ટુ 1 રેખા પણ લેવાની છે. y ઇઝ ઇક્વલ્સ ટુ 1 જે છે એની જો વાત કરીએ તો આ પ્રમાણે થશે, બરાબર છે. હવે રકમ જે છે એની અંદર મોટે ભાગે દર વખતે તમને આપેલું હશે, કારણ કે જો અહીંયા આપણે રેખા y બરાબર x, વક્ર અને y બરાબર 1 લઈએ તો આ ભાગ પણ થાય છે અને આ ભાગ પણ થાય છે. તો મોટે ભાગે ઉપરનો ભાગ કે નીચેનો ભાગ એવું સ્પષ્ટ આપી દીધેલું હશે, બરાબર છે. અહીંયા હાલ પૂરતું આપણે માની લઈએ કે આ પ્રમાણે છે એવું માની લઈએ. અહીંયા આ પ્રમાણે છે કે y બરાબર 1 થી નીચેના ભાગમાં, બરાબર છે. ન આપેલું હોય તો પછી એ સંજોગોમાં તમે ગમે તે શોધો, કોઈ ફરક નથી પડતો, બરાબર છે. તો હાલ ફિલહાલ આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ જે ક્ષેત્રફળ છે આ આપણે શોધવાનું છે. તો જુઓ હવે y ની લિમિટ લેવાની થશે. રેખા y ના સ્વરૂપમાં આપેલી છે તો ડેફિનેટલી આપણે y ની લિમિટ લેવાની થશે. અહીંયા 0 to 1 લઈએ છીએ. જો ઉપરના ભાગમાં આવેલ ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો 1 to 4 થશે, બાકી કંઈ ખાસ ફરક નથી પડતો, બરાબર છે. તો 0 to 1 માં પરવલય વડે ઘેરાયેલ પ્રદેશ શોધીએ એટલે આ આખો ભાગ મળી જશે આપણને, બરાબર છે. એમાંથી પછી આ ત્રિકોણ બાદ કરવો પડે એટલે કે y બરાબર 0 થી y બરાબર 1 માં રેખા વડે ઘેરાયેલ પ્રદેશ છે બાદ કરવો પડે. આ જે છે આ છે y ઇઝ ઇક્વલ્સ ટુ x અને આ જે છે એ છે y ઇઝ ઇક્વલ્સ ટુ x²/4. તો માંગેલ ક્ષેત્રફળ જે છે એ લખવા બેસીએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ 0 થી y ઇઝ ઇક્વલ્સ ટુ 1 માં કરતા બનાવવા પડશે x ને. x વક્ર માઇનસ x રેખા, લિમિટ y ની એટલે સંકલન y ની સાપેક્ષે. ચાલો વક્રની અંદર આપણે x ને કરતા બનાવીએ. x² છે એ થશે 4y જેટલા, તો x જે છે એ થશે 2√y જેટલા. પહેલું ચરણ છે એટલે ધન કિંમત જ લઈશું, બરાબર છે. બાકી કન્ફ્યુઝન લાગે તો આપણે અગાઉ માનાંક લેતા હતા, સેપરેટલી શોધતા હતા, એ પ્રમાણે માનાંક લઈ અને સેપરેટલી શોધી કાઢો. માઇનસ રેખાના સમીકરણમાંથી x ને કરતા બનાવીએ તો એ છે y જેટલા. બસ લિમિટ મૂકી દો, વાર્તા પૂરી, બરાબર છે. ઉપરનામાં ફરક શું પડશે? ખાલી 0 to 1 છે એની જગ્યાએ 1 to 4 ની લિમિટ. મેં કીધું એ પ્રમાણે મોટે ભાગે આપણને કીધેલું જ હશે કે રેખા છે એનાથી ઉપરનો ભાગ લેવાનો છે કે નીચેનો ભાગ લેવાનો છે, બરાબર છે. કંઈ ન આપેલું હોય તો એ સંજોગોમાં તમે કોઈ પણ શોધો તો ચાલે, બરાબર છે. ચાલો
રેખા x બરાબર -2 x બરાબર 0 આ બંનેની વચ્ચે આ બે પરવલય વડે આવૃત પ્રદેશ જે છે એમનું ક્ષેત્રફળ આપણે શોધીએ છીએ બરાબર છે। ચાલો તો હવે બીજો કોઈ ભાગ જે છે એની ઉપર આપણે ફોકસ નહીં કરીએ બરાબર છે। જો રફ આકૃતિ આપણે દોરીએ તો x બરાબર -2 એટલે અહીંયા હશે, x બરાબર 0 જે છે અહીંયા હશે। આ બેની વચ્ચે ઘેરાયેલો પ્રદેશ છે એનું જ મારે કામ છે। તો આ બાજુ આલેખ આમ જતો હોય કે આમ જતો હોય કે આમ જતો હોય એનાથી આપણને કોઈ ફરક નથી પડતો। આ બાજુ આલેખ ગમે તે રીતે હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો। હું રફ આકૃતિ -2 થી 0 વચ્ચે આ આલેખની કેવી હશે એ દોરી કાઢીશ બરાબર છે। આ તો આપણને સરળતાથી મળી જાય એવો આલેખ છે। આ આલેખમાં જરા મહેનત કરવી પડશે બરાબર છે। સૌથી પહેલું કામ તો પહેલા છેદ બિંદુ શોધવાનું કરી દઈએ, જો મળતું હોય તો આપણને ખ્યાલ આવી જાય આકૃતિ વિશે જરા। ચાલો y is equals to x² + 5x અને y is equals to 3 - x² જે છે એમાં બંનેમાં y ને સરખાવી દઈએ કે જેથી આપણને છેદ બિંદુ મળી જાય। તો x² + 5x is equals to 3 - x²। દરેક પદ એક તરફ લઈ લઈએ તો x² આ બાજુ જાય એટલે 2x² + 5x -3 = 0। -6 ના ભાગ પાડવાના છે કે +5 આવે, -6 અને 1, અચ્છા +5 જોઈએ છે તો 6 અને -1, તો 2x² + 6x - x -3 = 0। 2x કોમન બાકી રહેશે x + 3, -1 કોમન બાકી રહેશે x + 3। તો અહીંયાથી મળે છે આપણને 2x - 1 * x + 3 = 0। તો x જે છે 1/2 હશે અથવા x જે છે -3 હશે। એક પણ છેદ બિંદુ આપણા કામનું નથી, આ બેની વચ્ચે કોઈ છેદ બિંદુ આવતું નથી બરાબર છે। હવે વક્ર જે છે y is equals to x² + 5x એમાંથી x કોમન લઈ લઈએ એટલે બાકી રહેશે x + 5। રફ આકૃતિની જ આપણે જરૂર છે તો 0 થી -2 વચ્ચે કેવો આલેખ છે એ જોઈ લઈએ બરાબર છે। એટલે એકાદ બે બિંદુ આગળ પાછળના પણ લઈ લઈએ। ચાલો -3 -2 -1 0 1 આ 4-5 બિંદુઓ પૂરતા છે। -3 મૂકીએ તો -3 × 2 એટલે કે -6, -2 મૂકીએ તો -2 × 3 એમાં પણ -6 બરાબર છે। ચાલો -3 મૂકીએ તો 9 - 15 -2 મૂકીએ તો 4 -10 -6 જ મળે છે। ચાલો હા -1 મૂકીશું તો -1 ગુણાકારમાં 4 એટલે કે -4, 0 મૂકીશું તો 0 બરાબર છે, 1 મૂકીશું તો 6 બરાબર છે। એટલે -2 થી 0 ની વચ્ચે જોઈએ ને તો આલેખ ઋણ દિશામાં જ છે બરાબર છે। પછી -2.5 અથવા આ બાજુ -5 આગળ જઈ અને એ પાછો 0 થશે બરાબર છે। ચાલો -2.5 મૂકીશું તો ત્યાં કિંમત તો ઋણ જ મળે છે બરાબર છે। એટલે એનો કોઈ અર્થ નથી। તો ચાલો સૌથી પહેલો આલેખ આપણે 3 - x² નો દોરીએ તો x ની જગ્યાએ 0 મૂકી દઈએ તો y જે છે મળશે 3। પછી ક્રમશઃ જે છે એની કિંમત વધતી જાય છે। y0 લઈએ તો x જે છે ±√3 મળે। રફ આકૃતિ જે છે આ પ્રમાણેની મળશે।
બરાબર છે, સમિત તો છે જ, એક્સ જે છે એની ઘાત યુગ્મ આપેલી છે એટલા માટે. બરાબર છે, આ જે બિંદુ છે આ છે -√30 અને આ બાજુ જે બિંદુ છે એ છે √30. x બરાબર -2 એટલે આ તરફ રેખા હશે. અને x બરાબર 0 એટલે આ પ્રમાણે રેખા છે. બરાબર છે, x = 1/2 એટલે આ બાજુ છે, x = -3 એટલે આ બાજુ છે. છેદ બિંદુઓ બંને યોગ્ય અંતરાલમાં નથી એટલે એ વસ્તુમાં આપણે પડતા નથી. આપણને જરૂર છે રફ આકૃતિની. બરાબર છે, ચાલો તો આ આલેખ જે છે એને જરા થોડોક આ તરફ ખેંચી લઈએ. બરાબર છે, આકૃતિ રફ છે. ચાલો આના માટે આપણને -2 મૂકીએ છીએ ત્યારે -6, પછી -4 અને પછી 0. બરાબર છે, એટલે ક્રમશઃ કિંમત વધે છે એટલે કંઈક આ પ્રમાણેનો એનો આલેખ હશે. બરાબર છે, મેં તો રફ આકૃતિ દોરેલી છે. બરાબર છે, કંઈ જુદો પણ હોઈ શકે. બરાબર છે, -6 હતા એમાંથી -4 થયા, પછી એમાંથી આગળ વધીને 0 પર ગયા, એક આગળ વધી અને 6 તરફ એટલે કે ધન દિશામાં જાય છે. આ બાજુ પછી એનો આલેખ જે દિશામાં જતો હોય, આ બાજુ એનો આલેખ જે દિશામાં જતો હોય એનાથી કોઈ મતલબ નથી. બરાબર છે, તો આવૃત પ્રદેશ જે છે આપણે આકૃતિમાં દર્શાવી દીધો. બરાબર છે, આ માંગેલ ક્ષેત્રફળ થશે. તો આપણને દેખાય જ છે કે બે ભાગ પાડવા પડશે જુદા જુદા. એટલે આ ઘેરાયેલ ક્ષેત્રફળ માટે તો બરાબર છે. હવે કુલ જે ક્ષેત્રફળ છે એને આપણે જુદા જુદા ભાગમાં વિભાજિત કરી દઈએ. બરાબર છે, ચલો એક આ ભાગ છે એને જોઈએ તો x અક્ષથી ઉપર, એને આપણે કહી દઈએ A1. તો -√3 થી લઈ અને x બરાબર 0 ની અંદર વક્ર એટલે કે પરવલય વડે ઘેરાયેલો પ્રદેશ એ સહેલાઈથી મળી જશે. બરાબર છે, પછી આ જે ભાગ રહ્યો એને આપણે કહી દઈએ A2. -2 થી લઈ અને 0 માં વક્ર વડે ઘેરાયેલ ક્ષેત્રફળ શોધીએ તો આખું ક્ષેત્રફળ મળે. એમાંથી આ ભાગ મારે બાદ કરવો છે, તો એ ભાગ કયો? -2 થી -√3 ની અંદર આ વક્ર વડે ઘેરાયેલો પ્રદેશ. બરાબર છે, ચાલો તો x બરાબર -√3. તો જરા ધ્યાન આપજો. બરાબર છે, આ છે A1, આ જે ભાગ છે A2. તો કુલ ક્ષેત્રફળ લખવા બેસીએ જો. તો x બરાબર -√3 થી x બરાબર 0 માં y = 3 - x² વડે આવૃત પ્રદેશ. આ આપણી સમજણ માટે છે. બરાબર છે, એટલે આ મેં કયો ભાગ લખ્યો? A1 પ્લસ A2 જે છે એ મને કેવી રીતે મળશે? -2 થી 0 માં x બરાબર -2 થી x બરાબર 0 માં. જો અડધો ભાગ x અક્ષથી ઉપર છે અને અડધો ભાગ x અક્ષથી નીચે છે એટલે આપણે ડાયરેક્ટ નથી લખી શકતા. બરાબર છે,
ક્યારેક પાટિયું ફિટ બેસી જાય એ વસ્તુ અલગ છે, પણ દર વખતે એવું થશે નહીં. તમે કદાચ અત્યારે ગણતરી કરો અને જવાબ આવી જાય એવું પણ બને, બરાબર છે, પણ દર વખત એવું થાય એવું જરૂરી નથી. એટલે જ આ ભાગ છૂટા પાડી દરેકે દરેકને માનાંકની અંદર લખવા જરૂરી છે, બરાબર છે. કારણ કે અમુક ભાગ એવો છે જ્યાં એક્સ ધન હશે, અમુક ભાગ સોરી અત્યારે તો વાય મૂકવાના થશે, તો અમુક ભાગની અંદર વાય ધન છે, અમુક ભાગની અંદર વાય ઋણ છે, એટલે ડાયરેક્ટ નહીં લખી શકાય આપણાથી, બરાબર છે. હા, એક્સ બરાબર -2 થી એક્સ બરાબર 0 માં આ જે વક્ર છે એ છે y = x² + 5x વડે આવૃત પ્રદેશ, અને એમાંથી એક નાનકડો ભાગ આપણે આ બાદ કરીએ છીએ, બરાબર છે. એ છે x બરાબર -2 થી x બરાબર -√3 માં y = 3 - x² વડે આવૃત પ્રદેશ. નવા પેજ ઉપર કોપી લઈ લઈએ. તો આના માટે આપણે લખવા બેસીએ તો a = બધાને માનાંકમાં જ લખી દઈએ છીએ, બરાબર છે. x = -√3 થી x = 0, y છે આપણને ખ્યાલ જ છે, તો ડાયરેક્ટ કિંમત જ મૂકી દઈએ, તો 3 - x² dx પ્લસ આ બી માનાંકમાં x બરાબર -2 થી x બરાબર 0 માં x² + 5x વડે ઘેરાયેલ પ્રદેશ, માઇનસ x બરાબર -2 થી સોરી x બરાબર -2 છે, -√2 નથી, x બરાબર -2 થી x બરાબર -√3 ની અંદર 3 - x² વડે આવૃત પ્રદેશ. જરૂર જણાય તો એક વખત જરા ફરીથી આકૃતિ નજર સામે રાખી અને આ વસ્તુઓ જોજો. અહીંયાથી હવે સંકલન સહેલાઈથી થઈ શકે એમ છે, બરાબર છે. આ એક દાખલો હોમવર્કની અંદર આપું છું, બરાબર છે. જો આમાં સ્પષ્ટ કહી જ દીધેલું છે કે ઉપર તરફનો પ્રદેશ જે છે એની આપણને જરૂર છે, બરાબર છે. એટલે આપણે આની અગાઉ દાખલો જે ગણેલો હતો એના જેવો દાખલો થયો, પણ ઉપરનો ભાગ છે, બરાબર છે. ટ્રાય કરજો, ન થાય તો મને મોકલી આપજો. આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.